વાસ્તુનો નિયમ તો એક કહે છે કે એક ઘરમાં એક મંદિરમાં બે મૂર્તિ હોય ને તો સીધી પૂજાનું ફળ ન મળે. વિચાર તો કરો. ગણપતિની એક માતાજી ફોટા તમે ગમે તેટલા રાખી શકો, મૂર્તિના પણ નિયમો છે. મંદિર કેવડું છે એ પ્રમાણે મૂર્તિ જોઈ. અરે શંખ અને શંખ, આપણે ત્યાં શંખ હોવો જોઈએ, અને ઘંટ એટલે ગરુડ, આ બંને વસ્તુ ન હોય ને તો તમે કદાચ 1,00,000 વર્ષ લગી પૂજા પાઠ કરો તો ફળ ન મળે. આ પ્રમાણ સાથે કહું છું. આ જોઈએ આપણે નિયમની, આપણે કેટલું કરીએ પછી એમ કે ભગવાન અમારી સામું જોતો નથી, પણ નિયમમાં કઈ કરતા નથી. એટલે પૂજા કરો તો નિયમથી કરો. માળાઓ કરતા હોય આપણે નિયમ તો એવા એવા લઈને જઈને કોકે કે 5 માળા નિયમ, પછી માળા સુદર્શન જેમ ફેરવતી હોય, જેમ સુદર્શન ફરે એમ માળા ફરે. એમ ક્યાં કરો? 5 નો લ્યો તો 1 લ્યો ને, અને આખી માળાનો નિયમ નો લ્યો, એક નામ લ્યો, પણ એક નામ એવું લ્યો મારા વાલા, ઉપર ભગવાન નહીં, તમારે એ છોડીને તમારી સામે બેહવું પડે. આ તાકાત ભક્તિમાં હોવી જોઈએ. નિષ્ઠાથી કરીએ, ભક્તિથી કરીએ.